हेलो गाइस, गुड मॉर्निंग। जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है આજના નવા વિડીયોમાં। તો ગાઈસ 8 વાગી ગયા છે, તો ચા બા પી લીધી છે અને અત્યારે આપણો કોણ છે મકાઈ કાઢવાનો। મકાઈ બહાર કાઢી દઈ છીએ, કાઢીને પછી ખેતરમાં જવાનું છે, પછી સાર ભેગ કરવાની છે। 2-3-4 દાડા પલળી છે। મમ્મી આવી મકાઈ બાયને સૂકવી છે, ખાટલા મૂકવી છે, ગાડી સૂકવી જાય પછી તો ઓલે કોણ બે આપવું છે, તો બસ ખાટલા બહાર સૂકવી છે। જાગી ગસ હશે રોજની વાસણ। જાગી ગુડ મોર્નિંગ। આવું કરો તે શું કરવા? સાર બેક કરવાની જાય, સાર બેક કરી દઈએ ત્યાં ગઈ જાય। મમ્મી નાખી દીધું ગઈ ડોરણ, બધા ડોરણ ખુશલું નાખી દીધું। ડોરણ ખુશલું ખાતો છે। સુરજ દાદા પણ ઉજી ગયા છે। બધાને ગુડ મોર્નિંગ, રામ રામ। મનીષ ગુડ મોર્નિંગ, જય માતાજી। મનીષ મકાઈ બાયના કાઢા। ગુડ મોર્નિંગ। ઓમ ઓમ જો કેમ બોલ? ગુડ મોર્નિંગ, જય માતાજી। તું મકાઈ કેમ નહીં પેલી કરાતી બેટા? હા ગઈ નાસ્તામાં વંગારેલો રોટલો અને ખીચડી। જો ગઈ બધા નાસ્તો કરવા બેસી ગયા છે। મમ્મી, મનીષ ને નેહુ ગુડ મોર્નિંગ। થોડું નાખજો ને, તબિયત બગડી જાય મેઠું વધારે ખોય તો ભાઈ જો આ નાસ્તો કરવા આવી ગયો છે। એટલે લુગડતું આવી ગયો, વાહન તો લુગડતું છે ને, અત્યારે બધું વહેલો કોમ કરી નાખવાનું। પછી બીજી વાર જો શું છું લે મંજમ બાથી પછી બેટા એવું ના કરાય। કાબર છે અમારા કલબલાટ ચાલુ હોય છે। હા મેઠું ઘણું નાખી દીધું, નાખવા દે ને ખાવું છે કે આપણે શું ખાવું છે? તો બેજો પપ્પા ગયા નહીં તો ચલો ભાઈ નાસ્તો કરીને મળીએ ખેતરમાં। આપણે બાઇક લઈને ખેતરમાં આવતા હતા, બાઇકમાં કોઈક ટચ બોલતું હતું કે શું બોલાતું જોઈએ? કોઈ દેખાતું તો છે નહીં, કોઈક અડતું તો હતું। હું અડાશે શીખર અડતું હા એવું છે કારીગર ખબર પાડી વળતું બાઇકને? હે કોઈ ના જરે તો ગઈ કોઈ વળતું હતું ખરું, ઠસ બોલતું હતું, મને કશું જરી તો ના કહું વળતું તો પપ્પા એટલે પછી જોઈએ ખબર પડે ને હો। જય માતાજી। હે જો ગઈ ભર ઉનાળે વાર હાથ થયો છે, જેમાં બધું શાપ પલાળી નાખી દઉં, શું કરવાનું? કોઈ ગયું છે પણ પપ્પાને કીધી એવું લઈ લ્યો, તે ઢોક હોય તો ખવડાવવાનું, નકર હરગે મારશું। જો ગઈ હેતર તો ખારે કહીને હીરવાન છે એટલે બધું લઈ લેવું પડે। આખા હેતરમાં બધું કાળું મેચ થઈ ગયું છે। જો બધા બેક કરવા આવ્યા છો। મમ્મી બહેન વિચારે છે શું કરીએ? શું વિચાર છે મમ્મી? બેક કરવાની બેક કરી દઈએ। જો ગઈ નેહુબન તો બેસી ગયો છે। નેહુ જય માતાજી। શું ખોય છે? મમ ખોય છે? આ ખોવાડો હો, આખી પાઈ ના થતી હોય, બેસી રહેજો બેટા। જાગી ઓળું ગણવા જઈ જા તો આટલું ભેગું કહી નાખીએ। ગરમી તો સરી તો પણ વાંધો નહીં, આટલું ભેગ કહી નાખીએ, જે ભેગું થાય ખરું। જો ગઈ પાથરા બધા ઉપાડે છે, આપણે પાથર લેવા ગઈ જોજો જો વરસાદનું કેવું થઈ ગયું છે, બધું પાણી તો ઓછાઈ ગયું છે। જોજો કઈ આખી ફેમિલી ફરી વળી છે પાથરા ઉપાડવા, તો પાથરો કરે જો બધું જશે ક્યાં ગઈ જાગીને બધું ક્યાં ગઈ જશે ઉપાડજે। કોઈ હોય નામાં ધોન રાખજો। હા નતા તો જાય કે કોઈ હોય નામ હોય। મમ્મી ઉપાડ્યો પાથરો, ઉપાડ્યો પાથરો, બે કરી દે ફટોફટ। જે ગરમી લાગે, ગરમી તો જો વાદળો તો ગાઈ દે છે, તો વરસાદ તો શીખર શું કરવામાં આવે એ જ ખબર નહીં। પણ ભર ઉનાળામાં વરસાદ જોમે એટલે
ખેડૂતોને તો ઘણું નુકસાન. તો ગાઈઝ ગરમી પડીને બધું આવી ગયું પણ તો ગાઈઝ એટલું જ ભેગું કર્યું. આ બાદ પાથરો કર્યો પેલી જાય ચાલુ કરી. તો જો મમ્મી પપ્પા બધું આવી ગયું હશે પાણી પીવા. જાગી આવી જાય પાણી પીવા. મકાઈ છે નાખી જાય પાથરોમાં જ જરે. પાથરોમાંથી મકાઈ જરે પેલો ભેગો કરતી વખત રહી ગયેલો. હા જો આટલા જરે 300 મકાઈ જરે. નેહુરા એ નેહુ આમ તો જો એ નેહુરા નેહુ મકાઈ ફોલો ગાય આટલો 9 જરે પાથરોમાંથી જરે પેલીઓ કરતાથી મને આખરે હતો પાથરો. જો ગાય પાણી બોને પીને થોડો આરામ કરીને તો એટલે પાછો ઉપર થઈ ગયો હશે. જાગી મમ્મી અને નેહુ અમે બધા બે નેહુ આમ જોજે હાય કહી દે પણ હાલ મોબાઈલ હેડ હાય કહી દે. આ મકાઈ ફોલો. તો ચલો ગાય આપણે પણ પાથરા ઉપાડવાનું ચાલુ કરી દઈએ. તો ગાય જોરદાર તડકો સર એમ બધા હેડ હશે ઘેર જાગ સાર બોત હતો બોટલે હતા પત્તો બોત તાણ ડોકા બોત હાર બોટલે. તો ગાય મમ્મી ઘેર જાવ તો કામ. તો ચલો ગાય અમે ઘેર જઈએ. નેહુ કે ઘેર આપું બેટા તાર હું બાઇક ઉપર જઉં છું. હા હા રેડો તાર અડધું બાકી નથી કેમ કહું 11 વાગી જાય. જોરદાર ગરમી લાગે છે. જઈએ ઘેર ઘેર જઈને દોડણ કરવું પડે. તો ગાય મયથી 3-4 મકાઈ નીકળ્યા તો મનો ને નેવું મકાઈ ફોલે છે. મકાઈ ફોલે મના મેં પગ ફેવર્યા હતા કમ્પ્લેટ છેલ્લા વખત ફેવર્યા હતા. પગ ફેરવા માટે મને મૂક્યો તો ઘેર. તો ગાય મમ્મી ચા મૂકી દીધી છે. અમારી ચા તો સવારે 11 વાગે 4 વાગે ચા તો ફરજિયાત જોવું. જાગી ગરમી લાગી સરકારી જોરદાર ગરમી પડતી ને 11 વાગે તો રવાતી નતું હેતા. મકાઈ ફૂલાય જમતો કાંઈ જીભમાં કરે કાઢ લે મમ્મી જીભમાંથી જીભ બાય ના હોય રહ્યો તે. તો ગઈ ચા બા મૂકી દીધી આપણે રેડી થઈ ગઈ છે. ચા બા પીને જવાનું છે. પપ્પા ઓલે ચા લઈને જવાનું છે. ડોરાને સારબાર નાખી દીધી છે. ડોરે સરકા તો થઈ ગયો ને આપણે ચા પીતા થઈ ગયા. ડુંગળીનું શાક બનાવતું કે કઢી ભાઈ ડુંગળીની મમ્મી કઢી બનાવે છે. પેલો બે મમ ખાવા પડે. નેહો હાય શું ખોરો મમ ખોડો ખાઈ જાગી બનાવે છે બાજરીના રોટલા. ક્યાં ઘઉં નહીં દરાઈ જાય હવે તો બાજરીના રોટલા કરવાના એમ હોજે કહું એ સારું અત્યારે બાજરીને હોજે કહું. તો ગઈ તમારે નેહુ બુન તો હોઈ ગયો છે ભાઈ એ ખાવું નહીં શું જોતા ચીપલી દવા ધોઈને આવી ગયા. ગાય આપણે રોધાઈ ગયું છે. કઢી અને જાગી બાજરીનો રોટલો. તો ગાય ડુંગળીની કઢી બનાવી શકતા કઢી બાજરી રોટલો આપણે કાઢ ભાઈ લો. હા એક આખ એ જેવું જ્યાંની ડુંગળી મેં ઉતાર ના અમે લે પોણી આલજી બેટી ઊનું હોય કે ટાટું હોય તો પેલા જોયું તો પેલા વેટે થોડું મને તાર નહીં ખાવું હોય. આપણે બપોર ખાઈને સુઈ ગયા હતા. હું ઉઠાય છે 4 વાગે ઉઠાય છે. ઉઠીને હેડ્યા છીએ ખેતરમાં જોવા 2-3 તૈયાર થઈ જાય. અમારા તો ફોટી લઈને તૈયાર થઈ જાય સીધી 4 એમ પેલી ભરીએ નહીં ગુડવી આમાં ભરજી ઘેર છે. આ દાઢી વળતી એટલે ઘેર છો કે ઊંઘો શાંતિથી. મકાઈ તો પછી વધુ નાખી ને કોઈ નાખી નહીં હાથ તો 2-3 દાડ નાખી થાકી ગયા. બાઇક લઈને જવા છે હા ફરી બરજો લઈને આવવાના રાજે બાઇક ઘેર તાને પછી બાઇક લઈને આપણે આપવું પડી નાખે. ચલો કઈ જઈએ શેમ બૂમો પાડી અરે જાગલી તો બૂમો પાડ થશે કે નેહું નેહું તો ફોન ભરીને આવું નેહું શું આવી ગયો બેટા હા કેવું લાવી ફોન કરજે. હા ચીકુ લાવે છે કઈ નેવરા તો જાગલી તો બૂમો પાયા દમ નીકળી જાય નેહું કરતી હતી. પપ્પા ફોન કરી ત્યાં ખબર પડી ના નેહું તમે નેહું બે હું જોવા આવ્યા જ નેહું આપણે બે આપણી બાજરી જોવા આવ્યા હતા કાં તો ગાઈ તમે બાજરી મોટો મારવા તો બાજરી કેવી થઈ છે જો ગાઈ વધાવા આવી જઈ છે તો હજી એક પોણ પાવાની છે જો ગાઈ
એક પોણ પપ્પા કે એક પોણ પડી દઈએ. પોંખ તો થઈ ગયો રસ્તલ હો. એવું પોંખ પાડવો તો બાજરીનો હા બાંધ કે બાજરીનો પોંખ પાડવો છે. બાજરી લઈ જઈએ કે બાજરી જોરદાર થઈ જાય તો હજી એક પોણ પાવાનું છે ગાઈ. પછી વાટવાની છે, હાલ નહીં વાટવાની. જો નમી જાય છે એટલે વાવાઝોડું આવી છે. અને આવું કરે છે ફૂલ પારા બાજુમાં. હા બાજરી કહે છે શું કહે છે એ થોડ ના પાઈ નાખાય દોણા આવું બેટા. તો ગઈ બાજરીમાં પડ્યો છે શકલો. અત્યારે શકલો દોણા જબમ ફોલી ફોલીને ખાઈ જશે. જમીને હું બે આવી છીએ ડબ્બો લઈને ખખરાવા. લઈને એવું ખખરાવજે. ખખરાય નેવરા એ જો કઈ ખખરે જો કઈ મેલ જો કઈ ખખરે જોર કઈ મેલ એટલે શકલો ઉડી જાય. ખખરાય જો મેલ એમ ના ખખરાવ એટલે હું ખખરાવું જો મેલ. હા ને હું ગરમી લાગે ને હા તાપ થઈ જશે કે નહીં લાગતી. તો ગાઈ શકલો ઉડાવવા ડબ્બો બધું લઈને આવી જાય મેં. અને હું અમારે કહે છે તાપ લાગે તો જો ગાઈ બે બાજરે વચ્ચે ચાલ લેવી એટલે મમ્મી જાગી બે તાપ થઈ જાય. મને હું લઈને શકલો ડબ્બા પડે છે એટલે જો ગાઈ જાગે તો તાપ લાગે આખો પણ રહી ગયો છે. અમે બે જણા શકલો ઉડાડતા ના ને હું બે શકલો ઉડાડીશ નહીં. શું કરીએ નહીં આપણે શકલો ઉડાડી શકલો ધબ્બે શકલો પડી દીધી. જાગે ગરમી જેવી લાગે જોરદાર ગરમી પડે ગઈ. અત્યારે 6 વાગ્યા તો જોરદાર ગરમી પડે છે ગઈ. જો મેં જાગીને તો તાપ થઈ ગયો છે. અમારા ઢબુરીએ કોરીમાં બાજરીમાં વચમાં સાલ લેવાની એટલે તાપ જ થઈ ગયા. ગાઈ સાલ બાજરીને આવી ગઈ છે ઘરે રાખી ચાલતી કરી શકાય. ચાલતી માટે ચાલતી બાઇક પપ્પા લઈ જાય. ગાઈ જો કેરીઓ લાવ્યા અત્યારે ખાવા માટે જેની દેશી કેરી. દેશી કેરીઓ લાવ્યા મનાવલે કેરી લાવે જો ગાઈ પાકી કેરીઓ લાવ્યા. પાકી ખાવી જાય નહીં ભાવતી જાગી તો ગાઈ કેરીઓ નહીં ભાવતી. તો આમ તો એ ભાવ ખરી અને અમારે બુડીમાં ભાવે છે ને એવું તાર કેરી ખાવી છે તો તાપ જ કેટલું લાગે. તો ખાઈ જો પાકી કેરી અને મોય મીઠું નાખી ખાઈએ તો મજા આવી જાય. તાર નહીં ખાવી લે તો કાપકો એમને ગોરું છે જો આપણે ખાધી છે. ખા તું ખા તાના માતા હારી ને મારી કાપેલી તારની ખાઈ ગયા બેટી કેમ મનાનાલ શકું મનાનાલ ભાઈ નાલ શકું. તો ચલો ગાઈ પહેલાં મીઠું બેઠું લગાવીને કેરી ખાઈએ મજા આવી જાય ખાવાની. મને ચાલુ કરી ખાટી ને